અમુક ભડવા સોશિયલ મીડિયામાં હાલી નીકળાશ ગોંડલનું કાયમ લઈને કે આમ થયું તેમ થયું જયરા છીએ આવું સભામાં ભાષણ કર્યું તેમ કર્યું 8 10 જણા 15 જણા નીકળી આયેલા છે કે તું ના વિડિયા ઉપર વિડિયા મૂકો એટલે તમે એટલું સમજી લેજો તમારી ભડવાઈગીરી મૂકી દે। તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે હાલ જયરેશભાઈ જાડેજાથી સરસામાં આવ્યા છે। શા માટે સરસામાં આવ્યા છે? હાલ તેમના વિરુદ્ધ મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર અરજી આપવામાં આવી છે। તે જામીન ઉપર બહાર છે, તમે બધા લોકો જાણો છો, પરંતુ હાલ ઘણા બધા લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ગઈકાલે મેં તમને બધા લોકોને દેખાડ્યું હતું દિલીપભાઈ ખાચરનો, તે પણ જયરેશભાઈ જાડેજાના સપોર્ટમાં આવ્યા હતા। આજે તમે જે વિડીયો જોયો તે ભાઈ પણ કે જયરેશભાઈ જાડેજાના સપોર્ટની અંદર મેદાનમાં આવ્યા છે। હવે જે રીતે તમે બધા લોકોએ જોયું હતું ભાષણની અંદર ખુલ્લેઆમ જે બોલ્યા હતા જયરેશભાઈ જાડેજા, એ ઘણા બધા લોકોથી ન સહન થયું, તે માટે ખુલ્લેઆમ તેમના વિરુદ્ધ અરજી આપી રહ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર। આવું પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે, પરંતુ મેન મુદ્દો એ કે જયરેશભાઈ જાડેજા હાલ તમે બધા લોકોએ જોયું કે ભાઈ જામીન ઉપર બહાર છે, તેમના કંઈક ઓલરેડી પહેલાના કેસની અંદર જેલમાં હતા, પરંતુ તમે બધા લોકોએ શરતો મુજબ જોયું કે ભાઈ તે બહાર છે। પરંતુ હાલ મુદ્દો એ છે કે જયરેશભાઈ જાડેજા બહાર છે અને આ ચૂંટણીનો માહોલ ચાલ્યો હતો અને ચૂંટણીના માહોલની અંદર જે ભાષણ કર્યા ત્યારબાદ ઘણા બધા લોકોને ન સહન થયું, ઘણા બધા લોકો વિરોધ કરે છે જયરેશભાઈ જાડેજાનો, પરંતુ જયરેશભાઈ જાડેજા સારા વ્યક્તિ છે। તેમનું જે ગોંડલની અંદર નામ છે, વારાઘડી જે ચૂંટાય છે, તેમના પત્ની હાલ MLA છે ગીતાબા જાડેજા, અને ગણેશભાઈ ગોંડલનું ગુજરાતની અંદર એવડું મોટું નામ છે કે તેના વિશે વાત જ ના હોય, પરંતુ વારાઘડી કંઈક ને કંઈક વિવાદમાં આવતા હોય છે અને તે ભાઈ બોલતા ન હોય, પરંતુ એક સાથે જ્યારે બોલે ત્યારે ઘણા બધા લોકોને સારું ન લાગે। હવે હું કોઈ એવું નથી કહેતો કે ભાઈ આના વિરુદ્ધમાં આવીને તમે આવું કહો કે હું આના સપોર્ટમાં આવીને આવું બોલી રહ્યો છું, મારે કંઈ પણ કોઈની સાથે લેવા દેવા નથી, પરંતુ જે આપણે સમક્ષ દેખાઈ રહ્યું છે કે જયરેશભાઈ જાડેજાનું ગુજરાતની અંદર ગોંડલમાં સારું એવું નામ છે, તો તમને કહી રહ્યો છું